ગતરોજ જે જંગલી ભૂંડ દ્વારા હુમલો કરવામાં આવ્યો તો એ જે ઘટના સ્થળ છે એ હું તમને બતાવી રહ્યો છું. અહીંયા જે ગમનભાઈ હતા તે કામ કરી રહ્યા હતા અને એના પર જંગલી ભૂંડે હુમલો કર્યો. આ જે આંબાની કલમ છે એને તેઓ ખૂંટી લગાવી રહ્યા હતા એવું કહેવામાં આવી રહ્યું છે અને આ જે દ્રશ્યો છે એ જંગલી ભૂંડના હુમલો કર્યાના દ્રશ્યો છે. ઓકે, આદિવાસી વિસ્તારોમાં ખાસ કરીને જ્યારે ભયના માહોલની વાત કરવામાં આવે ત્યારે બે જ નામ આવે છે અને એ બે નામમાં એક દીપડાનું નામ આવે છે અને એક જંગલી ભૂંડનું નામ આવે છે. આ બંનેના કારણે આદિવાસી વિસ્તારોમાં કેટલાક મૃત્યુ પણ થયા છે હુમલાના કારણે, આ બંનેના હુમલાના કારણે, અને કેટલાકને ભારે ગંભીર ઈજાઓ પણ થઈ છે. આ બંને જે વન્ય પ્રાણીઓ છે એના દ્વારા જે જંગલ વિસ્તાર છે એ જંગલ વિસ્તારમાં હુમલાની ઘટનાઓ દિવસે ને દિવસે ઘણી બધી બહાર આવી રહી છે. ત્યારે આ જ ઘટના ગઈકાલે વાંસદા તાલુકાના પીપલખેડ ગામમાં ઘટી અને બે ફળિયામાં જે જંગલી ભૂંડ દ્વારા હુમલો કરવામાં આવ્યો. એમાં એક આ ડુંગરી ફળિયું છે. અત્યારે આપણે જે રિપોર્ટિંગ કરી રહ્યા છે તે ડુંગરી ફળિયામાં છીએ અને અહીંયા જંગલી ભૂંડ દ્વારા પહેલાં હુમલો કરવામાં આવ્યો, જેમાં ગમનભાઈ અને રમેશભાઈ નામના બંને ભાઈ પર હુમલો થયો અને બંને ખાસ્સા ઈજા પામ્યા છે. તેમને બંનેને વાંસદા તાલુકાની એક શ્રીજી હોસ્પિટલ અને બીજી ઉદિત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાને લઈને આપણે એમની બાઇટ પણ લીધી છે અને એમની પાસેથી ઘટનાની જાણવાનો પ્રયત્ન પણ કર્યો છે. પણ આજે જ્યારે અહીંયા આપણે ઊભા છે ત્યારે આ ઘટનાના સાક્ષી તો નહીં પણ હુમલો થયા બાદના સાક્ષી કહી શકાય એવા ગમનભાઈના પુત્ર આપણી સાથે આ ઘટના વિશેની સમગ્ર માહિતી શેર કરવાના છે. આપણે એમની પાસેથી જાણીશું કે આખરે કયા પ્રકારની ઘટના ઘટી, ક્યારે ઘટી અને કેવા પ્રકારનો ભયનો માહોલ હતો. આપણી સાથે શશિકાંતભાઈ છે જેઓ આપણને સમગ્ર ઘટના વિશે માહિતી આપશે. શશિકાંતભાઈ, પહેલાં તો ડિસિઝન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને મારો સવાલ પહેલો એ જ છે કે ગઈકાલે જે ઘટના ઘટી એ સવિસ્તૃત દર્શકોને જણાવશો. જેમ કે હું દુકાને હતો, થોડુંક ઘરેથી ફોન આવવા બદલ મેં એક દુકાનેથી ઘરે આવ્યો. એ જ્યાં હુમલો થયો એ જગ્યા પર મેં ઉપસ્થિત થયો. એમ કે એમના પર હુમલો થતા કે લોહી લોહાણ થઈ જતા એનેથી ગંભીર હાલત હતી. એને ચલાતું ના હતું કે કઈ નહીં એમ. પપ્પાને? હા, બરાબર. એને બચાવવા સારું જે રમેશ મારા જે એના જ ભાઈ તરીકે રમેશભાઈ કાકા એ ઉપસ્થિત થયા. જેમ કે કેંડામાં પડી જતા એ લોકોને ચલાતું ના હતું એમ એ રીતેનું બધું થયું. બરાબર. એનાથી પછી ઉચકી લઈને હું એને તાત્કાલિક સારવાર માટે ગાડીમાંથી ઉચકીને ખેતરમાંથી ઉચકીને ગાડીમાં લઈ ગયો હતો. બેહાડીને તાત્કાલિક વાંસદા આપણે શ્રી હોસ્પિટલે એમને સારવાર હેઠળ ખસેડ્યા. આ એ જ જગ્યા છે દર્શકો, હું તમને બતાવીશ. આ એ જગ્યા છે જ્યાં જંગલી ભૂંડ દ્વારા હુમલો કરવામાં આવ્યો. તમે જોશો તો અહીંયા રમેશભાઈ અને ગમનભાઈના પગ પણ છે અને સાથે સાથે તમે જોશો તો જંગલી ભૂંડના પગો પણ અહીંયા ઉપસ્થિત છે. જ્યારે હુમલો થયો ત્યારબાદ તમને ખબર પડી અને તમે અહીંયા આવ્યા તો પપ્પાની અને કાકાની હાલત કેવા પ્રકારે હતી? ગંભીર હાલતમાં હતા. કેમ લોહી લોહાણ, ખાસું લોહી વહી ગયું હતું. મતલબમાં કે એમને હાલત ગંભીર. બંનેમાંથી પ્રેશર સુગર પણ બેભાન થવાની હાલતમાં, મતલબ પ્રેશર સુગર પણ ઓછું થઈ ગયું હતું એમ. બરાબર છે. પછી સૌથી પહેલા તમને વિચાર ક્યાં આવ્યો? અહીંયા
સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવાનો કે પછી વાસદા હોસ્પિટલ જ લઈ જવાનો એવું વિચાર આવ્યો? હમણાં એમ 108 પર ફોન કર્યો તો બદલ એમ તો લેટ થઈ જાય નથી, પોતાનું ગાડી હોવા છતાં એમાં ખસેડવામાં પ્રયત્ન કરી જોયો તો સારું જ રહ્યું, નહીં તો એમ તકલીફ પડી એવું શકે એવું ખરું હતું એમ થોડું ઘણું. બરાબર છે. આ અહીંયા હુમલો થયા બાદ જ જે જંગલી ભૂંડ હતો તે બીજા ફળિયામાં જઈને હુમલો કર્યો એવું જાણવા મળ્યું છે. હા, એવું બી એક બેન છે, એને બી ખાસી ઈજા થઈ છે, એને બી બહુ બધું એમ નુકસાન થઈ છે, એને ઉદિત હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બરાબર છે. હા, એને બીજા ઘણી બધી છે. હાલમાં પપ્પાની અને કાકાની સારવાર હેઠળ છે, ત્યારે કેવી સ્થિતિ છે ત્યાં? હમણાં એમ તો સારું છે, એમ થોડું ઘણું આપણે ટ્રીટમેન્ટ બધી ચાલુ રાખી છે એટલે સારું છે એમ. આજે જંગલ ખાતા દ્વારા પંચકેસ પણ કરવામાં આવ્યો, ત્યારે એમના દ્વારા તમને શું સાંત્વના આપવામાં આવી કે વળતર મળશે કે કેવી સારવાર માટે ઈલાજ માટે શું કીધું એમણે? વળતર તમને મળશે, જે ખર્ચો તમારો થયો છે એનું વળતર મળશે, મતલબ મેં એવું કીધું. વન વિભાગે એવું કીધું? વન વિભાગે કીધું. હા, બરાબર છે. અહીંયા ગામના સરપંચ શ્રી દ્વારા ડિસિઝન ન્યૂઝ ને ખબર મળી હતી, એવો પણ ત્યાં હોસ્પિટલે સારવાર હેઠળ જ્યાં તમારા પપ્પા અને કાકા છે ત્યાં આવ્યા હતા, એવું એમનું કેવું હતું? હા, આવ્યા હતા. હા, શું કહેશો એમને? એમને બી આભાર કે આવ્યા એનું બી. હા, બરાબર છે. હાલમાં પરિવારમાં કેવો માહોલ છે? હવે એક તો દુઃખી ચિંતા તો રહે જ, કેમ કે આ આટલું મોટું થઈ ગયું તો ચિંતા તો ખરી જ થોડું આપણાને. બરાબર છે. કેમ કે આપણું જો આપણે ખેતીવાળા માણસ છે, ખેતી કામ કરીએ એટલે ખેતીવાળું કરવું પડે એમ. આવી પોઝિશન થયું એટલે આપણું આખું ઘર તંત્રમાં એમ પેલું જ થઈ જાય આપણાને. બરાબર છે. ચિંતા લાગી જાય બધાને, એટલે ભયનો માહોલ પણ છે. ભયનો માહોલ ના, રાતના પણ પાછો આવ્યો હતો એમ દીપડો, એ પેલો ભૂંડ પણ પાછો આવ્યો હતો એમ. એવા ફળિયામાં બધા 2-3 જોડીએ જોયું હતું, એ લોકોએ કીધું એમ. ગતરોજ વાંસદા તાલુકાના પીપલખેડ ગામમાં ડુંગરી ફળિયામાં જંગલી ભૂંડ દ્વારા હુમલાની ઘટના સામે આવી હતી અને એવી રીતે ઘાયલ 3 વ્યક્તિઓને જંગલી ભૂંડે એવી રીતે ઘાયલ કર્યા કે તેમને સારવાર હેઠળ વાંસદા હોસ્પિટલના શ્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આપણે એમની સાથે મુલાકાત કરીને કાલે કઈ પ્રકારે ઘટના ઘટી એના વિશે જાણકારી મેળવવાનો પ્રયત્ન કરીશું. આપણી સાથે જે હુમલામાં ઘાયલ થયા છે એવા ગમનભાઈ છે, જેમના પર જંગલી ભૂંડ દ્વારા પહેલા હુમલો કરવામાં આવ્યો હતો. એમને પગમાં, હાથમાં અને જાંઘમાં જંગલી ભૂંડ દ્વારા ચીરા કરી દેવામાં આવ્યા હતા અને છાતીના ભાગમાં પણ હુમલો થયો છે. ત્યારે આપણે ગમનભાઈ સાથે વાત કરીશું અને હાલમાં તેઓ બહેતર સ્થિતિમાં પણ દેખાઈ રહ્યા છે, ત્યારે ઘટનાની જાણકારી મેળવીશું. કાલે ગમનભાઈ તમે તમારી સાથે જે ઘટના ઘટી એ કેવા પ્રકારે હતી, કેટલા વાગે હતી અને તમે શું કરી રહ્યા હતા? અમે 11 વાગે થઈ ગયું, ત્યાં અમે ઘાસ કાપતો હતો. પછી ઘાસ કાપીને થોડુંક પછી હું 2-3 કલમ રોપી દઉં, પછી એ પાછળથી આવ્યો એટલે મને ઉડાવી દીધું. હા, બરાબર. એમની સાથે એક ભાઈ મારો દોડી આવ્યો લાકડી લઈને, 2 ઝપેટા માર્યા એટલે આ ભાઈને ઉડાવી દીધું. ભાઈને બી ઉડાવી? હા, તેને બી ઉડાવી દીધું, ટક્કર મારી દીધું. બરાબર છે. પછી પાછો પેલી બાજુ નીકળી ગયો. ને 2 બેન 2 ભાઈને બીજાને ઈજા કરી છે. બરાબર છે. તમને એમણે જ્યારે હુમલો કર્યો ત્યારે કઈ સ્થિતિમાં હતા? બેભાન થઈ ગયા હતા કે પછી? બેભાન જાગતી અવસ્થામાં? 3 વાર મને માર્યો ટક્કર. આનાથી? આનાથી જ રે, દાંતથી. એટલે પછી પેલો ભાઈ દોડી આવ્યો, 2 ઝપટા માર્યા એટલે તમને છોડી દીધો? મને છોડી દીધું એટલે ભાઈ પર દોડી ગયો, એને પાડી દીધું. પછી નીકળી ગયો એ. બરાબર. મેં તો પછી બેવાન થઈ ગયેલો. અહીંયા હોસ્પિટલમાં કેવી રીતે આવ્યો તો તમને પહેલી નહીં ખબર હતી? બેભાન અવસ્થામાં હતા. અત્યારે ડોક્ટરે શું કીધું? તમે આઈસીયુમાં હતા? આઈસીયુમાં હતા.
ડોક્ટરે શું કીધું અત્યારે જ્યારે તમારી સારવાર માટે આવ્યો તો સારું છે ને પછી કાલે ઓપરેશન કરવાના છે આ એક એ આંગળી ભાંગી ગયેલી છે ને આપણે હાથની આંગળી હાથની અને પેલી આટલું કાર્ડ રાખેલું છે તે માસ્ક કાર્ડ રાખેલું છે બરાબર છે. આ હતા ગમનભાઈ જેમને જંગલી ભૂંડ દ્વારા ઈજાઓ પહોંચાડવામાં આવી અને તેઓ હાલમાં બહેતર સ્થિતિમાં છે, પણ એમના હાથ, પગ અને છાતી અને જાંઘમાં ખાસું નુકસાન છે. આપણે ડોક્ટર સાહેબ સાથે પણ વાતચીત કરીશું અને એમની સારવારમાં તેઓ કયા પ્રકારની અત્યારે સારવાર કયા પ્રકારે કરી રહ્યા છે તે પણ જાણવાનો પ્રયત્ન કરીશું. એમના જણાવ્યા અનુસાર એમના ભાઈ સાથે પણ એમને બચાવવા જતા હુમલો થયો છે. આપણે એમને પણ મળવાનો પ્રયત્ન કરીશું અને જે ઘટના આખી ઘટી છે એના વિશે થોડી ઘણી માહિતી એમની પાસેથી પણ મેળવીશું. ગમનભાઈના ભાઈ રમેશભાઈ છે, જેમના પર ગમનભાઈને બચાવવા જતા રમેશભાઈ પર જંગલી ભૂંડ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. મારે એ જાણવું છે કે તમે જ્યારે ગમનભાઈને બચાવવા ગયા તો તમને કેવી રીતે ખબર પડી કે જંગલી ભૂંડ દ્વારા હુમલો કરાયો છે અને તમને તમારા પર હુમલો કર્યા પછી તમે શું કર્યું? આ તો સાહેબ એવું ગમનભાઈ પેલો અડ્ડાવા માંડ્યો ને એટલે હું ઘરમાં જ હતો એટલે તરત જ નીકળ્યો અને લાકડી લઈને દોડ્યો ને સીધો મારા પર આવ્યો. મેં એને એક લાકડીથી માર્યો, મને ઉડાડી નાખ્યો અને પછી નીકળી ગયો. બરાબર. દાંતથી તમારા પર હુમલો કર્યો તો કે પાછળથી આવીને ધક્કો માર્યો તો શું? કોને સીધો આવીને સામસામે. તમારી એમની સાથે મુઠભેડ જેવી થઈ હતી કે હાથ? કોઈ નહીં, મારા પર તો સીધો આવીને મને પાડી જ નાખ્યો. પછી ત્યારે તમે ભાન અવસ્થામાં હતા કે બેભાન થઈ ગયા? તો મારતે એમ તો એટલું નહીં, મારતા સારું હતું. અહીંયા સારવાર માટે જ્યારે તમને લાવવામાં આવ્યા ત્યારે તમે સજગ અવસ્થામાં હતા? અત્યારે ડોક્ટરે શું કીધું છે તમને? સારવાર તમારી કેવી છે? ને સારું છે એમ કીધું. સારું છે એમ કીધું. બરાબર છે. આ હતા રમેશભાઈ, જેમના પર ગઈકાલે હુમલો થયો અને આજે બહેતર સ્થિતિમાં છે. હાલમાં ડૉક્ટરનું પણ કહેવું છે કે તેઓ સારા છે. આપણે બીજા જે મહિલાઓ પર હુમલો કર્યો હતો એમને પણ મળવાનો પ્રયત્ન કરીશું અને જાણવાનો પ્રયત્ન કરીશું કે આ બંને ભાઈ પર હુમલો કર્યા બાદ જંગલી ભૂંડ ત્યાંથી નાસ્યો અને પીપલખેડના જ બીજા ફળિયામાં જે મજૂર કામ અર્થે બહેનો આવી હતી એમના પર હુમલો કર્યો હતો. એ બહેનોને પણ મળવાનો પ્રયાસ કરીશું. પીપલખેડના જે ભૂંડ જંગલી ભૂંડ દ્વારા જે મહિલા પર હુમલો કરવામાં આવ્યો હતો એ મહિલાને વાંસદાની ઉદિત હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી. ત્યારે એમનો જે ઈલાજ કરી રહ્યા છે એવા ડૉક્ટર ધર્મેશભાઈ આપણી સાથે છે. એ મહિલાને અત્યારે કેવું છે અને એમની સ્થિતિ કેવી છે અને જ્યારે એમને લઈને આવ્યા હતા ત્યારે સ્થિતિ કેવી હતી અને હાલમાં એમની સારવાર હેઠળ શું શું ચાલી રહ્યું છે એમના વિશે આપણે ડૉક્ટર સાહેબ પાસેથી માહિતી મેળવીશું અને કેટલા સમયમાં આ જે મહિલા છે એની સ્થિતિ બહેતર થશે એના વિશે આપણી સાથે વાત કરશે. ડૉક્ટર ધર્મેશભાઈ, આપનું પહેલાં તો સ્વાગત છે ડિસિઝન ન્યૂઝમાં. અને ગઈકાલે જે હુમલાની ઘટના ઘટી પીપલગઢમાં અને ત્યારબાદ અહીંયા સારવાર હેઠળ લાવવામાં આવી છે એ મહિલા વિશે થોડું જણાવશો? એમનું નામ ઉર્મિલાબેન જામિક છે. એ રંગપુરના રહેવાસી છે. એમને 45 વર્ષ ઉંમર છે. બરાબર. એમને હાથના ભાગમાં ઈજા થઈ હતી. હાથના ભાગમાં ઈજા થઈ હતી, જેમાં હાથમાં 6% લેવામાં આવ્યા છે અને છાતીના ભાગમાં 20 જેવા ટકા લેવામાં આવ્યા છે. એમની અત્યારે કન્ડિશન સારી છે, સ્ટેબલ છે. ડ્રેસિંગ માટે અને એન્ટીબાયોટિક માટે દાખલ રાખ્યા છે. બરાબર છે. એમને અત્યારે સારવાર હેઠળ કયા પ્રકારની ટ્રીટમેન્ટ તમે કરી રહ્યા છો? એમાં એન્ટીબાયોટિક આપી રહ્યા છે અને ડ્રેસિંગ માટે ચાલુ છે અત્યારે. કેટલા સમયમાં સ્વસ્થ થશે એવું? 15 થી 20 દિવસ લાગશે એમને સારું થવામાં. આ તો ધર્મેશભાઈ, જેમણે જે મહિલાને ઈલાજ કરી રહ્યા છે એમની સાથે આપણે વાત કરી અને એમનું એવું કહેવું છે કે 15 થી 20 દિવસમાં આ મહિલા પૂર્ણ રીતે સ્વસ્થ થશે. હાલમાં એમને ડ્રેસિંગ અને એન્ટીબાયોટિકની સારવાર આપવામાં આવી રહી છે.
શ્રી હોસ્પિટલની પણ મુલાકાત લીધી છે અને ઉદિત હોસ્પિટલની પણ મુલાકાત લીધી છે. પંચ કેસ અત્યારે અહીંયા થઈ ગયો છે, વન વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે અને આ બંને પરિવારો અને સાથે સાથે બેનના પરિવારોને પણ આશ્વાસન આપવામાં આવ્યું છે કે જે કંઈ પણ જે સારવાર હેઠળ ખર્ચ થશે એના અડધા કરી આપીશું અને જે યોજના હેઠળ જે લાભ સહાય મળવી જોઈએ એ પણ આ ત્રણેય પરિવારને મળવા પાત્ર છે અને મળશે પણ એવી બાંહેધરી વન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આવા પ્રકારના હુમલા આદિવાસી વિસ્તારોમાં ખાસ કરીને દિવસે ને દિવસે વધી રહ્યા છે. દીપડાના હુમલાઓમાં પણ આદિવાસી વિસ્તારોના કેટલાય લોકોના મૃત્યુ થઈ ગયા છે અને હવે આ જંગલી ભૂંડનો ત્રાસ પણ જે રહેણાંક વિસ્તાર છે એમાં ધીમે ધીમે વધી રહ્યો છે. ત્યારે આ પ્રકારના કિસ્સાઓ ન વધે એના માટે વન વિભાગે થોડી ઘણી તકેદારી પણ રાખવી પડશે અને જે કંઈક જે આ ત્રણેય પરિવારને જે યોજનાનો કે સહાયનો લાભ મળવા પાત્ર છે એ એમને વહેલી તકે મળે, જેથી એમની જે હુમલામાં ઘાયલ થયા છે એમને સહાય મળે એવો એમનો પ્રયાસ થવો જોઈએ. આ ઘટનાઓ વિશે આવી ઘટનાઓ વિશે ડિસિઝન ન્યૂઝ તમને માહિતગાર કરતું રહેશે અને આવી ઘટનાઓ બીજી ન ઘટે એવી પ્રકૃતિને પ્રાર્થના પણ કરે છે. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.